જયરાજભાઈને જામીન મળતા જેલની બહાર આવતા જોરદાર ડાન્સ કર્યો। સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો હું તમારે મળી લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જે નવનીતભાઈને જે મારવામાં આવ્યું હતું, ત્યાર પછી નવનીતભાઈએ આરોપ લગાવ્યો હતો જયરાજભાઈમાંથી કે મેં માયાભાઈ આહિરને માફી મંગાવી હતી, તેના કારણે જયરાજને સારું ન લાગ્યું। ત્યાર પછી મારામાં કોલ પણ આવ્યો હતો, મારી સાથે વાતચીત કરી હતી, ત્યાર પછી મને મળવા પણ માંગતા હતા, પરંતુ જે મારી માથે આવી ઘટના ઘટી છે તો મેન ગુનેગાર તો જયરાજ છે। તો જયરાજનો ખુલ્લેઆમ વરઘોડો નીકળવો જોઈએ, મને ન્યાય મળવો જોઈએ દોસ્તો। તો તમને ખબર હતી કે એસઆરટી ટીમ દ્વારા જયરાજભાઈને બોલાવવામાં આવ્યા હતા પૂછગાછ કરવા માટે, ત્યાર પછી ફરીવાર જયરાજભાઈને બોલાવવામાં આવ્યા હતા, ત્યાર પછી જયરાજભાઈને જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા દોસ્તો। 14 દિવસ બાદ જયરાજભાઈને જામીન મળતા તે જયરાજભાઈ જેલની બહાર આવતા વરઘોડો કાઢ્યો હતો દોસ્તો। એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। જયરાજભાઈ જેલની બહાર આવતા જ તે અત્યારે નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। એમાં આ ક્લિપ પણ ખૂબ જ વાયરલ થઈ રહી છે। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે જયરાજભાઈને જામીન મળતા જ તે જયરાજભાઈ જેલની બહાર આવતા જ તે જોરદારમાં જોરદાર વરઘોડો કાઢ્યો હતો અને ડાન્સ પણ કર્યો હતો। એવા સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારે મળે લાવતો છું દોસ્તો। તો તમને ખબર હતી કે માયાભાઈ આહિરનું આખા ગુજરાતની અંદર એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો। દેશ વિદેશની અંદર મોટા ડાયરાઓ પણ કરેલા છે દોસ્તો, તમને ખબર હતી। તેવી રીતે જ તે જયરાજભાઈનું પણ સારું એવું નામ છે, ગરીબો માટે ભગવાન કહીએ તો પણ ખોટું નથી દોસ્તો। તમને ખબર હતી કે નવનીતભાઈ આરોપ લગાવ્યો હતો કે મેન ગુનેગાર તો જયરાજ છે, તો જયરાજનો ખુલ્લેઆમ વરઘોડો નીકળવો જોઈએ, મને ન્યાય મળવો જોઈએ દોસ્તો। તો જયરાજભાઈની એસઆરટી ટીમ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી અને જેલના હવાલે પણ કરી દેવામાં આવ્યા હતા। ત્યાર પછી 14 દિવસ બાદ જયરાજભાઈને જામીન મળતા તે જેલની બહાર આવતા અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારે મળી લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરી બીજા વિડીયો મળી તબ તક કે लिए जय हिंद जय भारत। मળી બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।